સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં પિતા, પુત્ર અને માતાની હત્યા નિપજાવનાર 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સારસાણા ગામની સીમમાં વાડીમાં પિતા અને પુત્ર તેમજ માતાની હત્યા મામલે નાસ્તા ફરતા વધુ 2 આરોપીઓ દિનેશ સાબડિયા, પૂર્વ પતિ અને ભાઈ દિનેશ નાનજીભાઈ સાપરાને પોલીસે ઝડપી પાડ્યા હતા। જેમાં ગઈકાલે 4 આરોપીઓ ઝડપાયા બાદ આજે વધુ 2 આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા હતા। ત્યારે હાલમાં ડીવાયએસપી વિશાલ રબારીની આગેવાનીમાં થાન પોલીસે પિતા, પુત્ર અને માતાની ત્રિપલ હત્યા નિપજાવનાર તમામ 6 આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ ઘટનામાં પ્રેમ પ્રકરણ મામલે તમામ આરોપીઓને પિતા અને પુત્રની ડબલ હત્યા નિપજાવી હતી, જેમાં ઇજાગ્રસ્ત માતાનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ ત્રિપલ હત્યામાં બનાવ ફેરવાયો હતો। સાથે જ પોલીસ દ્વારા અન્ય ગુનેગારોને કાયદાનો ડર બેસે તેવા હેતુથી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ગુજારી ઘટનામાં થાનગઢ તાલુકાના સારસાણા ગામની સીમમાં આવેલી વાડીમાં પિતા અને પુત્રની હત્યા મામલે સારવાર દરમિયાન માતાનું પણ મોત નીપજ્યું હતું। ગત તારીખ 7/11/2024ના વહેલી સવારે એટલે કે રાતના આમ તો મોડા 1 વાગ્યાની આસપાસ એક બનાવ બનેલો હતો, જેમાં સારસાણા ગામની સીમમાં વાડી વિસ્તારોમાં બે વ્યક્તિઓનું જે મૃત્યુ નિપજાવવામાં આવેલું હતું અને એ સિવાય એક અન્ય જે મહિલા છે એ ઘાયલ હતા અને પાછળથી જે છે એમનું પણ મૃત્યુ આમાં નિપજેલું હતું। આ ગુનામાં ફરિયાદી રાજેશભાઈ ભૂકાભાઈ બજાણિયા જે છે એમના ભાઈ, માતા અને પિતા ત્રણનું મૃત્યુ થયેલું હતું। ગુનાની તપાસ આગળ વધારી અને જે આરોપીઓના નામ હતા એ મુજબ એક મુખ્ય આરોપી જેશાભાઈ નરસિંહભાઈ સાપરા અને એના સિવાયના અન્ય 3 આરોપીઓ જે ગુનામાં જેમની સંડોવણી હતી અને પોતે ગુનામાં મદદ કરેલી હતી, ત્રણેયની ટૂંકમાં 4 વ્યક્તિઓની જે છે ધરપકડ કરવામાં આવી હતી। અને અન્ય 2 જે આરોપીઓ હતા, જે મુખ્ય આરોપીઓમાં સામેલ છે દિનેશભાઈ સુખાભાઈ સાબડિયા અને દિનેશભાઈ નાનજીભાઈ સાપરા, આ બંને આરોપીઓને જે છે એ પોલીસની અલગ અલગ ટીમો લાગી સતત પાછળ રહી અને આજરોજ સવારે આ જે આરોપીઓ છે એને થાનગઢ પોલીસ સ્ટેશનના વર્માધાર ગામના સીમમાંથી આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે। તો આમ કરીને આ જે ગુનો છે એમાં ટોટલ જે છે એ 6 આરોપીઓની ધરપકડ જે છે એ કરવામાં આવી છે। મુખ્ય 2 આરોપી જે આજે સવારે લઈ આવવામાં આવેલા છે એમને મેડિકલ અને અન્ય બીજા પ્રોસિજર પૂરી કરી અને ત્યારબાદ ધરપકડની કાર્યવાહી જે છે એ કરવામાં આવશે। બંને એક જ જગ્યાએ પકડાણા સાહેબ? બંને એક જ સાથે હતા। બીજા આરોપીઓ જ્યારે પકડવામાં આવ્યા તો જેવી અમને ન્યૂઝ મળી તો પોતે અહીંયાથી સીધા રાજસ્થાન તરફ બંને આરોપી જે છે એ ભાગી ગયેલા હતા અને અમારી ટીમ જે છે એ સતત એમની પાછળ હતી। જેવો એમને ખ્યાલ પડી ગયો કે અમારી પાછળ પણ કોઈ આવે છે તો પોતે પરત પાછા થાનગઢ બાજુ આવેલા હતા અને જે વર્માધાર ગામ છે એની આજુબાજુમાં હોવાની અમને બાતમી હકીકત મળતા ત્યાંથી એમની ધરપકડ કરવામાં આવી છે। સાહેબ, પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અને કોઈ વ્હીકલ પોલીસે કબજે લીધા કે કોઈ હથિયારો કબજે લેવામાં આવ્યા કે એવું? એમના દ્વારા છરી અને લાકડીનો ઉપયોગ જે છે સમગ્ર ઘટનામાં ઉપયોગ થયેલો હતો એ બાબતે એમણે હકીકત જણાવી છે। આ સિવાય 2 બાઇકનો ઉપયોગ કરવામાં આવેલો છે, એમાંથી બે બાઇક આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એને પણ જે પણ કબજે કરવાની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।